હા બોલ. અરે 2 મિનિટ આવે હું ભાઈ. તો ઓને ફેમ ઋતબો આય પહેલેથી જ મળેલો. ઓને ફેમ ઋતબો આય પહેલેથી જ મળેલો. જ્યારથી આયા ત્યારથી નામ ચોપડે ચડેલો. ચોપડે હવે ચાલ ને, મોડું નથી થતું. ચાલ ચાલ હપ્તો નિકાળ. ચાર હપ્તો નિકાળ. તને ખબર નથી પડતી કે અજ્જુ ને પપ્પુ આવે ત્યારે હપ્તો તૈયાર રાખવાનો? માફ કરજો અજ્જુબા, મને કામમાં કોઈ યાદ ના નથી. અજ્જુબા, આપણું ધ્યાન નથી રાખતા. આ વખતે શું કરવાનું? તો કરવાનું શું હોય? આ વખતે હપ્તો ના આવે દુકાન સરકારી માંગવાની. ના અજ્જુબા, હવે આવી કદી નહીં થાય. લ્યો તમારો હપ્તો. તારો હિસાબ ઓકે, બીજી વાર જોવું ના પડે. અજ્જુબા, આ તો હપ્તાના પૂરેપૂરા પૈસા આવી ગયા છે. પક્કો ખિસ્સા ખાલી થાય તો થાય, પણ આ જ્યાં અજ્જુબા વસૂલી જાય ભલભલાના ખિસ્સા ખાલી થઈ જાય. સાચું અજ્જુબા. અરે આપણી ગેંગનું નામ જ એવું બનાવ્યું છે. પછી નજર કોની સામે મિલાવે છે? અરે અજ્જુબા, જવા દો ને, શું કામ હેરાન કરો છો? અને એની હિંમત તો જુઓ, અજ્જુબા સામે નજર મિલાવે છે. એ મારો કોલર પેલા છોડ. મારા મોટા ભાઈને ખબર પડશે ને, તમારે બધાની વાત લાગશે. અરે તને જોઈને તો લાગ્યું તું સીધો છોકરો છે, પણ તું તો દયાના લાયક જ નથી. હા, આ દયાના લાયક જ નથી. દયા ખાવાની જરૂરત નથી. મારા મોટા ભાઈને નમતા નથી શીખવાડી. તારા મોટા ભાઈ પર બહુ કમર છે. તારા ભાઈને અજ્જુ અને પપ્પુની rahmat ખાલી કાફી છે. સાંભળીને જ ફફડી જશે. અરે અજ્જુબા, જવા દો ને, હવે ટાઈમ પાસ બહુ થઈ ગયો. અરે શું થયું ભાઈ, કેમ ટેન્શનમાં છે? કઈ નથી થયું ભાઈ. અરે રાકેશ, તને ખબર છે ને, તું મારાથી કઈ પણ છુપાવી નથી શકતો. તારી આંખો જ કહી દે છે કઈ પ્રોબ્લેમ થઈ છે. અરે વિરાજભાઈ, કાલે હું કોલેજમાંથી આવતો ને, તને અજ્જુ અને પ્રકાશ નામના ગુંડાએ મને તારા મોટા ભાઈ પર બહુ કમર છે. અરે અજ્જુ અને પપ્પુની એટલી હિંમત કે તને હાથ અડાડી જાય. ઓને ફેમ ઋતબો આય પહેલેથી જ મળેલો. જ્યારથી આયા ત્યારથી નામ ચોપડે ચડેલો. ચોપડે ચડેલો. વટલો પેલો નથી વેચાતો લીધેલો. પ્યોર ગોલ્ડ સીએ અમે નથી ગેલેટ ચડેલો. આ ખુખાર ખૂનમાં એકલો પાવર ભરેલો. પાવર ભરેલો. આવો તો વારસામાં મળેલો નથી ભાડે ઈ કરેલો.
પછી ખબર પડે એ અમને હસતા જોઈ ઘણો ઉડો હોય ચડેલો બા આ જગ્યા વસૂલી કરવા જવાનું છે આપણે. અરે પક્કું આપણા નામનો એટલો ખોફ થઈ ગયો છે ને તો પૈસા તો ઓનલાઈન આવી ગયા છે. બા હમણાંથી માર્કેટમાં નવી ચક્કરીઓ આવી છે આપણા જેવું થવા માંગે. અરે પક્કું નામ ચાલે ગુજરાતમાં, ફોટો લાગે પોલીસ થાણામાં. સિંહ જેવું સ્પીકર હોવું જોઈએ અજુબાને હાથ લગાવવામાં. સાચી વાત છે અજુબા. ચકલા કોઈથી બાદ ના બને હો. અરે અજુબા જો પેલો કારવાળો ટ્રેનનો એના ભાઈને લઈને આવી રહ્યો છે. અરે જા. એ ભાગી નાખો આને. તો અમારા સાથે દુશ્મની કરીને સારું નહીં કરી રહ્યો. તમે મારી ચક્કરમાં છો, હજુ તમારો પાવર ગયો નથી એમ ને? ઓય તું ગમે તે હોય, અમારી દુશ્મની તારા સાથે નથી. ઓય હું ગમે તે નથી, મારું નામ વિરાજ છે. ઘોડા માટે ઘોડો અને દુશ્મનો માટે આગનો ઘોડો છું. અને તમારી સાથે દુશ્મની કરવામાં કોઈ મજા નથી, પણ હવે જો મારા ભાઈને હેરાન કર્યો છે તો મારું નહીં જીવથી મારી નાખીશ બધાને. સમજ્યા તમે? એ ઉભા થો, તમે તો મારી ઇજ્જત કાઢી. ભાઈ અને વિચાર તો એ બહુ ખતરનાક છે. અજ્જુબા પહેલી વાર આપણા પર કોઈ ભારે પડ્યું છે, આનું તો કઈ કરવું જ પડશે અજ્જુબા. અરે પક્કો આની સાથે બળતી નહીં બુદ્ધિથી લડવું પડશે. હવે છે ને એના નાના ભાઈને ઉઠાવવું પડશે. હવે એને બચાવવા આવશે ને તે બંનેનો ખેલ આપણે ખતમ કરી નાખશું. એને આપણે દુશ્મની બહુ ભારે પડવાની છે. ચાલો હવે. હવે વિરાટને ખબર પડશે કોની સામે દુશ્મની લીધી છે. એ બાંધી દો એને. તમે મને પકડીને બહુ મોટી ભૂલ કરી નાખી છે. જોઈ લે તારા મોતની રીંગ આવી ગઈ. એ ફોન ઉપર એ સ્પીકર બંધ કર. હેલો રાકેશ, ક્યાં છે? હજુ આવ્યો નથી ઘરે? અરે વિરાજ હવે તારો ભાઈ નહીં આવે. એ હજુ અને પક્કુની પક્કરમાં છે. તું એને જીવતો જોવા માંગતો હોય હાઈવે ને બાજુની ક્વોરીમાં આવી જા. એ મારા ભાઈ રાકેશને કંઈ થયું તો તમને કોઈને જીવતા નહીં મૂકું એટલું યાદ રાખજો તમે. હવે જીવા મરવાની વાત છોડી દે. તારા ભાઈને જીવતો જોવા માંગતો હોય તું ભાઈ જે જગ્યા કીધી ને જગ્યા પર આવી જા. એ થોડું લિમિટમાં રહે, હું આવું છું. એ ત્યાં જ ઉભો રહેજે, નહીં તો તારા ભાઈનું માથું વધેરી નાખીશ.
અજ્જુબા પક્કુ મારા ભાઈને છોડી દો. તમારી દુશ્મની મારાથી છે, એનાથી નહીં. કેમ જોઈ જતી નથી તારા ભાઈની આવી હાલત? તારામાં હિંમત હોય તો મારી સામે આવું તું ને. આમ કાયમની જેમ મારા ભાઈને કિડનેપ કરવાની ક્યાં જરૂર હતી તારે? અરે તો અમારા એરિયામાં આવીને અમને શીખવાડીશ કે શું ખોટું ને શું સાચું? એ બાંધી દો પણ એને. અરે અજ્જુબા પક્કુ તમે કયો ને એટલા પૈસા આપવા તૈયાર છું, અને તમે જે કહેશો એવું કરીશ. ખાલી મારા ભાઈને જવા દો તમે. પૈસાની કિંમત અમારે આબરૂથી વધારે નથી. અરે ઓય તું અમારા માણસોનું લોહી વહાવ્યું છે ને, એનો લોહીનો બદલો લોહીથી જ લેવામાં આવશે. બધે જ એનું ભાઈનું માથું. રાકેશ, અરે રાકેશભાઈ શું થયું તને? તને કઈ નહીં થાય ભાઈ, તને કઈ નહીં થવા દઉં. ચાલ મારી સાથે.